તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પૂનમના દિવસે કાળિયા ઠાકોરજી ફૂલડોરમાં બિરાજમાન થયા હતા। ઠાકોરજીને હિંડોળે બેસાડી તેમનું લાલન પાલન કરવામાં આવ્યું, ત્યારે ભક્તો સાથે સોનાની પિચકારી વડે ધૂળેટી રમાઈ। તો કાળિયા ઠાકોરજી હારડાનો વિશેષ શણગાર પણ કરે છે, જેમાં ખાંડની ચાસણીમાંથી આ હાર બનાવી શ્રીજી મહારાજ પોતાના અંગ ઉપર ધારણ કરે છે। ત્યારે શ્રીજી મહારાજને દ્રાક્ષ તેમજ ફૂલોનો બગીચો પણ અર્પણ કરવામાં આવ્યો હતો। તો ચંદ્રગ્રહણના ધ્યાને રાખીને રણછોડરાય મંદિર ખાતે વૈષ્ણવ માર્ગી સંપ્રદાય મુજબ શ્રીજી મહારાજે ફાગણના ફાગ ખેર્યા છે। ત્યારે ભાવિક ભક્તોએ પણ કાળિયા ઠાકોરના દર્શનનો લાભ લીધો હતો। ત્યારે વિશેષતા એ રહી કે કાળિયા ઠાકોર જગદાધાર જેલમાં હોય તેવો ભાસ થયો હતો। ત્યારે ભગવાનની સુરક્ષા માટે લોખંડની જાળી આગળ મૂકી દેવાઈ હતી। આ નજારો માત્ર હોળી કે ધૂળેટીના પ્રસંગે વર્ષમાં એક જ વાર જોવા મળતો હોય છે। ત્યારે ડાકોરમાં પૂનમના દિવસે કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો અને સમગ્ર યાત્રાધામ ભક્તિમય વાતાવરણથી છલકાયું હતું। અમે અમદાવાદ બેરમપુરાથી આવ્યા છીએ। રણછોડરાયના દર્શન કર્યું, બહુ આનંદ થયો, અમને બહુ મજા આવી। મારો રણછોડરાય બધાની આશા પૂરી કરે, મારી બહુચરમાં એ બહુ દિલથી દુઆ છે। બોલો રણછોડરાય। ધૂળેટી દાડે હોળી દાડે રણછોડ દર્શન કરવા બહુ સારું લાગ્યું, બહુ મજા આવી અમને। ભગવાન તમારી બધાની આશા પૂરી કરે એવી અમને દિલથી દુઆ છે। ફૂલડોર એટલે ઠાકોરજીને એક વખત ફરીથી ઈંડોળે બેસાડવામાં આવે। ફૂલડોરની અંદર ઠાકોરજી ગોપ ગોપીઓ જોડે હોળી રમતા હોય અને રાધા જોડે ઈંડોળે ઝૂલતા હોય એવી ભાવના વ્યક્ત કરવામાં આવે છે। અને આજથી ગ્રીષ્મકાળની શરૂઆત એટલે ગરમીની ધીમે ધીમે શરૂઆત થાય એટલે ઠાકોરજીને દ્રાક્ષના બંગલાની અંદર પણ બેસાડવામાં આવે છે। અને લાખોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ઠાકોરજી જોડે ધૂળેટી રમી અને ધન્યતા અનુભવે છે। વિશેષ શૃંગારની અંદર ઠાકોરજીને આજે હોરી હાયડા, અમીર, હરગજા, સોના ચાંદીની પિચકારી વિશેષ શૃંગાર કરવામાં આવે।